हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर, सनातन धर्म की जय हो। मित्रों, આપણે આજે વાત કરીશું આપણા દેશમાં ને આપણા ધર્મમાં ઘણા સંતો થઈ ગયા છે મિત્રો, અને એવા જ એક સંત શ્રી કબીર સાહેબ, અને કબીર સાહેબ એવા સંત હતા કે એમના સમયમાં એમને બહુ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી મિત્રો, અને અત્યારે પણ ભજનવાણી સંતવાણી હોય કે રમાપીરનો પાઠ હોય કે ગમે ત્યાં ભક્તજનો બેઠા હોય અને ભક્ત મંડળ ભજન ગાતું હોય તો કબીર સાહેબની વાણી જરૂર ત્યાં ગવાય છે મિત્રો. એવી એમની વાણી મીઠી છે અને બહુ ગુડ સમજ આપે છે એમની વાણી, આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે મિત્રો. એટલે કબીર સાહેબની વાણી પણ પ્રખ્યાત છે મિત્રો, અને કબીર સાહેબ પણ પ્રખ્યાત છે. અને એવા કબીર સાહેબનો જન્મ નું પણ રહસ્ય છે મિત્રો, કે એમનો જન્મ થયો તો નીરુ અને નીમા બે નરનારી હતા, મુસ્લિમ વણકર હતા મિત્રો. અને એ વણકર દંપતી જતું હતું, અને કાશીમાં જે લહર તળાવ કહેવાય છે ત્યાં બહુ કમળના ફૂલ હતા, અને એ કમળના ફૂલ ઉપર એક નાનું બાળક રમી રહ્યું હતું મિત્રો, બાળક સ્વરૂપે હતા. તો નીરુ અને નીમા જે છે વણકર હતા જાતે, તો બાળકને જુએ છે ને આજુબાજુ જુએ છે, કોઈ હોતું નથી, અને પાણીમાં કમળ દળ ઉપર બાળક રમી રહ્યું છે મિત્રો. તો એ લોકો નરનારી એ બાળકને લઈ લે છે અને ઘરે લાવે છે, અને એ બાળકને મોટો કરે છે, અને બાળક એનો ધંધો પણ શીખે છે વણકરનો, અને એમનું નામ કબીર રાખવામાં આવે છે મિત્રો. તો એવી રીતે કબીર સાહેબનો જન્મ કોઈને ખ્યાલ નથી કે ક્યાંથી આવે ને ક્યાં કોણ મૂકી ગયું હતું, પણ એ રહસ્ય છે એક મિત્રો. પણ એ આત્મા એટલો મહાન હતો ને કે એ વખતે પણ પૂજાઈ ગયા હતા અને અત્યારે પણ પૂજાય છે મિત્રો. કબીર સાહેબ એમના બહુ ભક્તો છે, એમને બહુ માને છે મિત્રો, અને એમને પંથ પણ ચાલે છે, કબીર પંથ. પંથ તો આપણે માણસો બનાવે છે મિત્રો, પણ એમને તો કંઈ પંથનું કેવું હતું નહીં, એ માણસાઈમાં માનતા, અને માણસ જાય ત્યારે એની કિંમત થાય છે. એવી રીતે મિત્રો એ ગયા પછી એમના ભક્તો અને એમના અનુયાયીઓ એક પંથ ચલાવે છે મિત્રો. એમનો કબીર પંથ ચાલે છે અત્યારે, ઘણા અનુયાયીઓ છે એમાં. અને કબીર સાહેબ જે હતા એ બહુ પ્રખર અને સિદ્ધાંતવાદી સંત હતા મિત્રો. એ પાખંડમાં બિલકુલ વિરોધી હતા, અને પ્રેક્ટિકલી બધું સમજતા હતા, અને એક ભગવાનને જ માનતા હતા, અને ભગવાનના બહુ મોટા ભક્ત હતા મિત્રો. એમની વાણીઓ પણ બહુ પ્રચલિત છે, એમની સાખી, એમના દુહા બહુ આપણા સાહિત્યમાં એમનું બહુ મોટું નામ છે, સંતોમાં પણ મોટું નામ છે મિત્રો. અને એવા કબીર સાહેબનો જન્મ જયંતિ હવે થોડા દિવસમાં જેઠ સુદ પૂનમ આવે છે ત્યારે એમનો જન્મદિવસ છે. અને કબીર સાહેબ બહુ પ્રખર સંત હતા, બહુ જ્ઞાની પુરુષ હતા. એમના ઘણા પ્રસંગો છે, અને ખૂબ એમને ખ્યાતિ મેળવેલી છે મિત્રો. અને એમનો જન્મ રહસ્ય છે, મૃત્યુ પણ એમનું રહસ્યમય છે મિત્રો. કાશીમાં એ દેવલોક પામ્યા હતા, કાશીમાં રહેતા, પણ મૃત્યુના સમય આવ્યો ત્યારે એમને સેવકોએ કહ્યું કે તમે અહીંયા રહો તો સ્વર્ગમાં જશો. પણ કબીર સાહેબ બાજુમાં મગહર ગામ છે અત્યારે, ત્યાં જાય છે, અને ત્યાં એમનો દેહ છૂટે છે. તો એમના અનુયાયીઓમાં બધા હતા, એમ જાત વર્ણમાં માનતા નહીં મિત્રો. તો એ દેવ થાય છે એટલે હિન્દુઓ કહે છે અમે સમાધિ બનાવીશું, અને મુસ્લિમ શિષ્યો હતા, એમના રાજા મહારાજાઓ શિષ્યો હતા, તો એ કહે છે કે અમે કબર બનાવીશું. તો એમાં
બંને પક્ષમાં વાદ વિવાદ થાય છે તો કબીર સાહેબ પછી એમનો દેહ હોય છે તે ચાદર ઢકેલી હોય છે તો એ ફૂલોનો ઢગલો થઈ જાય છે મિત્રો. નથી હિન્દુઓને મળતા કે નથી મુસલમાનને મળતા. અને અત્યારે ये जाति पाति में मानता नहीं, ना हिंदू बनेगा ना मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा, એમાં માનતા હતા. શું મિત્રો, જાત પાતમાં માનતા નહીં. પાનબાઈએ પણ કહ્યું છે ને કે જાતિને બાતી નથી હરિકેરા દેશમાં. અને કબીર સાહેબે પણ કહ્યું છે કે જાતિ ના પૂછીએ સંત કે પૂછી લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કા પડા રહેને દો म्यान. તો મિત્રો આવા કબીર સાહેબને ખૂબ ખૂબ વંદન. સતનામ સાહેબ. ને સાહેબ નામ છે કોઈ માણસનું નામ નથી, કોઈ શરીરનું નામ નથી. સાહેબ એટલે બધાનો સાહેબ, ભગવાન આત્મા સ્વરૂપ છે, પરમાત્મા, એને સાહેબ કહે છે કબીર સાહેબ. સાહેબ પણ તેમ ચાલે છે. સતનામ સાહેબ. જય ગુરુદેવ. સનાતન ધર્મ કી જય હો.